શું હાલત ચાલે આવ તો શું મહેનત હતી, શું સ્ટ્રગલ હતું, એના પાછળના શું વિચારો હતા. જે રીતે ક્રિએટિવિટી કરો છો એડિટિંગ, મતલબ ભૂલ પણ કહેવાય, મિસ્ટેક પણ કહેવાય ને એક સારી વાત કહેવાય. નવું કરો ગમે ઈ કરો પણ કરો, કામ કરો. સારું કહેવાય કે આપણા લીધે એ લોકો હસે છે, એના ફેસ પર સ્માઇલ આવે છે. મતલબ નાટક કરતા હતા દુપટ્ટો ઓઢીને. એ વિડીયો એણે ગોઈતો એના ફોનમાંથી અને પછી એણે એમ કીધું કાંઈ નહીં, રમતમાં ઉતારી નાખ્યો હતો. તો આપણી તો મેન ભાષા તો ગુજરાતી છે એટલે અને બધા એમ કહે કે નહીં હિન્દીમાં હોય તો વધુ બહાર બધા જોવે આ તે, પણ પેલા મેન આપણું સુરત છે, ગુજરાત છે, એ જોવે એટલે બસ. એને નમવું નથી ગમતું, પણ નમે એ જ આગળ વધે, એ એને ખબર નથી બાકી. એઝ અ વ્યુઅર હું શું એક્સપેક્ટ કરી શકું કે શ્રુતિ મેનમાં આગળના દિવસોમાં આજથી 1 વર્ષ પછી હું શ્રુતિ મેનને ક્યાં જોઈ શકું? મતલબ શું તમે લાવવાના છો કાંઈ એવું? તો જય શ્રી કૃષ્ણ મિત્રો, શું હાલચાલ છે? તો આજનો સંદર્ભ આપણો એવો જ કાંઈક છે. શ્રુતિ મેનને આપણે ટૂંક સમયમાં 1 વર્ષ પૂરું થવાનું છે. તો શું મહેનત હતી, શું સ્ટ્રગલ હતું, એના પાછળના શું વિચારો હતા, તો આપણે એ બધા જાણવાના છીએ. એક ખુશ ખબર એવી છે કે આપણે આજના ફર્સ્ટ ડેથી આપણી પાસે સ્પોન્સર છે. સપોર્ટેડ બાય કન્યાદાન, પાવર્ડ બાય કન્યાદાન, કો પાવર્ડ બાય કન્યાદાન. તો કે નામ શું કામે શ્રુતિ મેન? નામમાં તો એવું કઈ હતું નહીં, આઈડિયા આવ્યો કે આપણે સુરતથી જ છે તો એ પ્રમાણે જ નામ આપણે પ્રેઝન્ટેશન કરીએ એટલે સુરતીમેન નામ સજેશન રાખ્યો આપણે. ચેનલ ચાલુ કર્યો, તમારો ફર્સ્ટ વ્લોગ કોઈને યાદ છે? કરજત વાળો નહીં, એની પહેલા આપણે પેલો કયો લીધો હતો કરજત વાળો જ હતો first. ઇજતપુરી હતું ને. ફર્સ્ટ કરજત વાળો. કરજત ઇગતપુરી આખો એનો ટાઇટલ હતું. તો એ વ્લોગ તમે ઉતાર્યો તો એવું તમે મને હમણાં થોડીક વાર પહેલાં કીધું કે ઉતારવાનો નહોતો, પહેલાં એને બળ કર્યું ને એમ ઉતાર્યો. તો એનો શું સ્ટોરી હતી એની પાછળ? કાંઈ નહીં, રમતમાં ઉતારી નાખ્યો હતો. 2 વ્લોગ જોતા હતા અમે, મસ્તી કરતા હતા. હું ને એક રીતેશભાઈ કરીને છે, મસ્તી કરતા હતા. રમતમાં આખો વ્લોગ ઉતાર્યો કે નહીં હવે આપણે ચાલુ કરવી આવું કાંક એમ. તો બધા જોવે, આપણે શૂટ કરવા જઈએ છીએ, જગ્યા જોવે, સ્પોટ જોવે, એવી રીતે. 2 દિવસનું શૂટ હતું. એક દિવસ તો અમે એમ જ વીતી ગયો હતો, પણ બીજા દિવસે નેક્સ્ટ ડે નક્કી કર્યું કે આપણે વ્લોગ શૂટ કરીએ. પણ સારું મળ્યું, કંઈક નવું કન્ટેન્ટ બહાર આવ્યું એટલે. એ જે પહેલો વ્લોગ હતો એમાં આપણે જે રીતે કોન્ટેન્ટ જોયું એમાં અડધું આડું ને અડધું ઊભું હતું. એ પહેલું ટ્રાયલ હતું એટલે થોડુંક શીખતા હોય એવું વર્ક કર્યું હતું. આ તો ત્યાંથી તો અત્યારે હવે ભૂલ નથી થતી. તો ત્યાં સુધીનો સફર કેવો રહ્યો તમારો? પેલી વાત તો એ મોહિતભાઈને તો કાંઈ એમાં છે નહીં, એને હજી બહુ શીખવું પડે એમ છે. હું મતલબ હું આમ ફોન રાખું તો મારો આવે, આમ રાખું તો આમ હાથ આવી જાય એવું બધું struggle. કારણ કે હું બોડી આમ હાઈટ લાંબી રહી કે ને એટલા માટે એનો હાથ બહુ આવી જાય, અને આમ કરે તો બહુ લાંબો લાગે એવું છે. એ તમારે સપોર્ટ વધારે રહીને લાંબો. હજી એને શીખવાનું છે, હજી લગભગ 6 મહિના વયા હતા. કાંઈ નહીં, જે વ્લોગ ઉતારે છે આપણે ચિરાગભાઈ, ભટ્ટીભાઈ, મોસ્ટ ઓફ બધા વ્લોગમાં વધારે દેખાય. તો તમારો શું સફર હતો? ક્યારેક સીધો ફોન થઈ જતો, અચાનક યાદ આવે તો અમુક વ્લોગમાં તમે આડું કરો છો. પહેલા તો કેવું થતું કે આપણું પોર્ટ્રેટ સેલ્ફી લેવાનું થતું તો આ રીતના ફોન રાખતા તો અમારો ફેસ આવતો જ નહીં, ક્રોપ થઈ જતો. પણ એ બધી થોડીક મિસ્ટેક હોય એવી થતી, પણ હવે અત્યારે પરફેક્શન આવી ગયું છે તો બી ટ્રાય કરીએ છીએ કે હજી બેસ્ટ કરીએ એમ. એક બેસ્ટ વસ્તુ જોઉં ને, મતલબ ભૂલ પણ કહેવાય, મિસ્ટેક પણ કહેવાય ને એક સારી વાત કહેવાય. આપણા વ્યુઅરને એ બહુ ગમે છે બાવા હિન્દી. હા ગુજરાતી. જો આપણી તો મેન ભાષા તો ગુજરાતી છે એટલે એને આપણે માતૃભાષા કહેવાય એટલે એને આપણે મિસ ન કરી દઈએ એટલે એ ચાલુ રાખીએ. હિન્દી તો આપણે બીજા મતલબ બહારના જે મુંબઈવાળા છે એ હિન્દી સાંભળતા હોય એટલે એ લોકો માટે હિન્દી પ્રેઝન્ટ કરીએ આપણે. ઇગતપુરીથી વ્લોગ ચાલુ કર્યો હતો. તો હવે પણ ક્યાંય ગુજરાતી જ હતું. તો આપણે જેનું સાંભળીએ એ બધાનું હિન્દીમાં હોય, અને બધા એમ કહે કે નહીં હિન્દીમાં હોય તો વધુ બહાર બધા જોવે આ તે, પણ પેલા મેન આપણું સુરત છે, ગુજરાત છે, એ જોવે એટલે બસ છે. ખૂબ સારી વાત છે. બસ સુરતી મેનમાં તો કોમેડી વિડીયો તો ચાલુ જ હોય એટલે એ ચાલુ રાખવું પડશે. અમારો જે બેઝ છે એ કન્ટિન્યુ આગળ વધતા જાય. ટીમ મેમ્બરનો બધાનો સપોર્ટ બી છે કે એ બધા વ્લોગમાં આવે. અમે લોકો પછી ટ્રીપ જ્યારે હમણાં દ્વારકા નીકળી એમાં વધારે વ્લોગ મળ્યા, એમાંથી વ્યૂ વધારે આવ્યા છે, એમાં રિચાર્જ વધારે થયું છે આપણું સુરતી મેનનો. અને મારી ઘરે હું ક્યારેક જાઉં તો સામેવાળા લોકો મને એમ કે લે તું ફરીને આવ્યો, વ્લોગે મૂકી દીધો કે વિડીયો બહુ ઉતારે છે એમ. હું તો નથી જ આવતો વિડીયોમાં, હું તો શૂટ કરતો નથી.
પણ આમ બધા ઘરે જોતા તમારા હોય. પણ વધારે પડતા કોમેડી સીન તમારા જ હોય. હા કોમેડી અપલખના. મને આમ એક્શન કરવી બહુ વધારે ગમે. હું કોમેડી નકરું કર્યા જ કરું કાંક ને કાંક હજુ એકાદા વિડીયો બહુ બધા પડ્યા પણ એ બધા પ્રેઝન્ટિંગ ન કરે કોઈ વિડીયો હોય. આપણે કેવું મોહિતભાઈ નું કામ કેવું છે કપલ એટલે સિરિયસ હોય તો બી એમ એનું કામ ચાલુ કરે ને એટલે કપલ હસવા જ મળે એમ. કે કપલ આપણે સાથે મળી જ જાય એનો એક બેસ્ટ પોઈન્ટ છે કમ્ફર્ટેબલ કરી દે બધા. કમ્ફર્ટેબલ કરી દે. મોહિતભાઈ અમારે વાત કરી અને સામેવાળા એને એવું પૂછે છે તો જ્યારે ફર્સ્ટ વ્લોગ કે 4-5 વ્લોગ હતા ને એ 5 વ્લોગમાં તો લગભગ આપણી કન્યાદાનની આખી ટીમ આવી ગઈ હતી. તો બધાનો રિએક્શન જાણવું છે કેમ કે બધાએ સ્ટેટસ મૂક્યું હતું આજુબાજુવાળા ઘરેથી મિત્રોએ શું ટોન્ટ માર્યો તો કઈ રીતે એને વાત કરી શું પૂછ્યું તો આપણે એક પછી એક રિએક્શન કરીશું. બોલો દીદી. હા પપ્પા. શું બોલું? ઘરે બધા પૂછે કે આ નવું શરૂ કર્યું છે બધા સારું શૂટ કરે છે હા. કોમેડી વિડીયોઝ આપણને આ અત્યારના બીજા સ્પોન્સર મળી ગયા છે મોહિતભાઈ. જોઈ શકો છો તમે જોઈ શકો છો ગાઈઝ, રમેશભાઈ 1000 રૂપિયા નાખી. જોઈ શકો છો મિત્રો તમે. આપણો main આપણે બની મતલબ ગયા રમેશભાઈ. ફેમિલી ફોન હતો એટલે receive વાત કર્યો. કરીએ. કાંઈ વાંધો નહીં. ચાલો કાંઈ નહીં આપણે આડેધડ શરૂ કરવી. જયદીપભાઈ પહેલા બોલો. એમ કેમ ચાલુ કરી એમ આડેધડથી કે એમ કેમ કાઠિયાવાડી. અધ વચ્ચે ગમે ત્યારે તમે બોલો. આજુબાજુવાળા તમને કંઈક કહેતા તમારા ભત્રીજો તમે એકવાર વ્લોગમાં બોલ્યા હતા કે ભત્રીજો છે મીમ વધારે જોવે છે. અત્યારે તો જ્યારે પહેલાં વ્લોગ ચાલુ કર્યો ને તો પહેલાં તો પાણી મળી હતી જે વિજયની છોકરી છે એ બસ મામા કહે ને એટલે એ પહેલાં બહુ જોતી હતી કે મામાનો વિડીયો આવ્યો મામાનો વિડીયો આવ્યો મામાનો વિડીયો આવ્યો. બાકી તો બધા એમ કહેતા કે ભાઈ આ શું કરે છે બધું રહેવા દે નહીં સારો નથી લાગતો હમણાં તારી હગાઈ થઈ છે હગાઈ થવાની છે કે આમ છે કે તેમ છે આ બધા જોવે ખરાબ લાગે આ વસ્તુ ન કરાય એમ એ આપણે ન હાલે એ બધા પહેલાં કરી લીધું એ બધા એનું થઈ ગયું હવે આપણું ન થાય એવી રીતના એવું બધું બહુ બધા આવતા પણ નહીં થઈ જતું આપણે એમ થતું અંદરથી નહીં મજા આવે છે આપણે તો કરીએ આપણા ઘરના તો બધા જોવે છે બસ બાકી બધા વોટ્સઅપના ગ્રુપમાં ને એમાં બધા નાખીએ એટલે બધાની વાતચીત થતી હોય આ તે કે ભાઈ મજા આવે છે ક્યાં ગયા હતા અહીંયા ગયા હતા ઘરેથી કઈ ગયા હોય કે અહીંયા જાય છે ઓકે પછી એનો વ્લોગ આવે એટલે ટીવીમાં જોવે કે નહીં હાલો છોકરાઓ અહીંયા ગયા હતા આમ કર્યું હતું આમ કર્યું હતું. એક નાના છોકરા હોય ને એ મતલબ દિલથી સારા હોય એટલે એનો જે રિવ્યૂ હોય ને એ જ સાચો હોય. મોહિતભાઈ શું રિએક્શન હતું? આમ તો વિચારે કે બધાને ખુશાલ જ કરવાનું આપણું જરૂરી છે. ફોટોગ્રાફર છે આ લોકો જે ટીમ છે ફોટોગ્રાફી ફિલ્ડ એ બધાને ખુશ કરવાની જ ફિલ્ડ છે એટલે આપણે સુરતી મેમને આપણે બધાને ખુશ કરીએ છીએ. એવું નથી કે બધા રીલ્સ જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં તો ત્યાં ટ્રેન્ડ એવો છે કે કોમેડી વિડીયો તરત લોકો પસંદ કરવાના છે એટલે જલ્દી જેટલો શેર થાય એટલે બધાને આમ અંદરથી આનંદ થાય. બબલી જે મારામાં જે મેં એક્શન કરી હતી અંકિતભાઈને એક્શન કરી હતી જે ફોટોગ્રાફી લાઈનમાં જ્યારે શીખતા હતા ને ત્યારે એ રીતે પોઝ આપતા હતા મતલબ આમ બેસે પાછા કટ ત્રાહી થઈ જાય એ બધી મુમેન્ટો આવતી હતી વચ્ચે એટલે અંકિતભાઈની એક્શન હતી. અંકિતભાઈ ગેસ કરો તમારું છે પણ એને યાદ નથી કે મારી એક્શન કરી છે મેં. અને યાદ છે અને સ્વીકારવું નથી. સ્વીકારે નહીં ને પણ હવે પોતાની વસ્તુ ઉપર કેમ પોતે સ્વીકારે. આ હું વ્લોગમાં બોલેલો છું ને હજી બોલું છું કે એ જે દિવસે સ્વીકારશે ને કે આ વસ્તુ મેં કરી છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હવે આ વસ્તુ નહીં થાય એમાં એક વખત એ હારી ગયા છે ચિરાગભાઈ પાસે પણ એમાં 3 જણાને જ લઈ જવાના છે પણ મેં એવી શરિયાત મૂકી છે કે એ જ્યારે સ્વીકારે એવી મોટી વસ્તુ હોય છે અને સ્વીકારી લે ત્યારે આ જેટલા છે ને બધા ટીસીબી હોટલમાં જેમ કે અત્યારે ટીસીબી બંધ થઈ ગઈ છે પણ સુરતની જે મેન હોટલ હોય બીજી હોટલ ખુલી ગઈ. એમાં આપણે એને બધાને જમવા હું લઈ જઈશ આ વસ્તુ મેં એક સ્વીકાર્યું પણ કદાચ જિંદગીમાં એ ભાઈ પાછી પાની નહીં. અમારે પાછી પાની નહીં અમારું તો થાય. વિચારો અમે વસ્તુ કેવી છે જો 4 કેમ રિવર્સ ગિયર આવે છઠ્ઠો ગિયર એનામાં રિવર્સ ગિયર નથી એનામાં આગળ જ હાલવાનું મતલબ એમ એને નમવું નથી ગમતું પણ નમે એ જ આગળ વધે એ એને ખબર નથી પાછી. બરોબર છે ભાઈ. નમો તો સૌને ગમો એમ ટાઇટલ છે. શું કવર કર્યું છે વાહ. દર્શિલભાઈ શું ઘરેથી શું રિએક્શન હતા? તમે વ્લોગમાં બહુ ફની બોલતા મીમ પણ તમારામાં પહેલાં વધારે હતા. પહેલાં તો બધા એવું જ કહેતા કે આ બધું બહુ પહેલાંનું છે હવે તમારું ન હાલે. આપણે એવું રાખ્યું કે બધાય છે આપણે એવું હકાવા હાટું તો કર્યું જ નહોતું મેન આપણે હાટું જ કર્યું હતું કે આપણે બધાય દેખાય બધાને અને શું કહેવાય મેમરીઝ રહી. મેમરીઝ રહે એમ. બાકી ગયા હોય તો પછી 1-2 વર્ષ પછી કાંઈ ખબર તો રહેવાની નથી
કે આમાંથી એકાદું આમ તેમ થયું તોય કંઈ ખબર રહેવાની નથી કે ગયા તા તે કર્યું હતું. પણ આ બ્લોગ આપણે રાખ્યો તો એ બને આપણે આવતા ફની મુમેન્ટ બધી થતી રહે અને મેમરીઝ થતી રહે એવું વિચારીને કર્યું હતું. અને હજી કરતા રહેવું જ્યાં સુધી હાલશે ત્યાં સુધી. ઘરેથી એમ કીધું કોઈક છોકરી આમાંથી નહીં મળી જાય. કોમેડી તો એક ઈ ટ્રાય બી ચાલુ છે અહીંયા. ના ના એવું કાંઈ નહીં. જીલભાઈ તો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું અને હું એમાં ઇન્ક્લુડ થયો ત્યારથી મેં જોયું કે સોશિયલ મીડિયામાં બધી અપલોડ કર્યું. ફ્રેન્ડ્સને બધા પૂછે કે આ તો બધું થયેલું છે, આ તમે કેમ? મેં કીધું અમે અમારા માટે ચાલુ કર્યું છે અને મેમરીઝ રહે એ બાને બધું અમારું કલેક્શન જાય, લોકો વર્ક જોવે તો એના માટે અમે ચાલુ કરીને મૂકવી છે કે ઓકે છે તમારું. પછી જે ફ્રેન્ડ્સ બોલતા હતા ને એના જ ફ્રેન્ડ્સ પાછા વિડીયો જોઈને એમ કહે છે તમારું કામ ખૂબ જ સરસ છે. એટલે એ એક મોટો પોઈન્ટ છે કે લોકોને આપણું કામ ખૂબ જ ગમે છે. મતલબ આપણે ધીમે ધીમે ઇમ્પ્રોવાઇઝ કર્યું, મતલબ બધું એડ કર્યું તો અત્યારે લોકોને ગમે છે. શ્રુતિમેનમાં શું અત્યારે મીમથી આપણે વખણાઈએ છીએ. હા, પ્લસ આપણે જે સોશિયલ મીડિયામાં અપલોડ થવાનું કંઈ જરૂરી નથી. આ ફોન છે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ગમે ત્યારે બંધ થઈ જાય. આપણે જે પહેલાં જે જૂના મેમરી કાર્ડ આવતા એની મેમોરીઝ આપણે પડી નથી રહેતી. નહીં પણ સોશિયલ મીડિયામાં આપણે અપલોડ કરીએ છીએ તે મેમોરીઝ ગમે ત્યારે આપણે રિટર્ન કરીને તો આપણે કરી શકીએ, જોઈ રીતે જોઈ શકીએ. આપણે જે યુટ્યુબમાં જે વિડીયો મૂકીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ મૂકીએ એ જે બધી વિડીયો આપણે જોઈએ ને તો પાછા આપણે લઈ શકીએ આપણા ફોનમાં. ઇનકેસ ફોનમાંથી ઉડી ગયો ને તો આપણે એમાંથી ડાઉનલોડ કરીને આપણી પાસે પાછી 5-10 વર્ષ પછી જે મેમોરીઝ આપણે જે પહેલાં કહેવાતી ને આપણે રિકવર કરી શકીએ. મેમરીઝ માટે તમે કીધું એમ. નિકુલભાઈ, તમારી ઘરેથી તો બધાય વ્લોગ જોવે છે, તમે એવું કીધું હતું તો હવે એટલે એવું કાંઈ નહીં કે આ ન કરાય કે એવું કાંઈ મને તો કોઈ દી કોઈ કીધું જ નથી કે તમે જે કામ કરો પણ કરતા રહ્યો, એમ મૂકી ન દો, કામ કરો. કામ કરો, કાંઈક કરો, એમ નવું કરો, ગમે એ કરો પણ કરો, કામ કરો. મારા ગ્રુપમાં બધા વિડીયો જોવે, કોઈ દી આમ દાંત કાઢે કે એવું કાંઈ નિકુલી કે તું આ કઈમાં એવું કાંઈ નહીં કરો પણ તમે કામ કરો, બીજું કાંઈ ગમે અહીંયાથી સેટિંગ થઈ જાય તમે મૂંઝાવો. પ્રીતભાઈ, ફર્સ્ટલી તો આપણે જ્યારે પહેલો વ્લોગ અપલોડ કર્યો ત્યારે ફેમિલીને ફ્રેન્ડ્સમાં જ્યારે શેર કર્યો ત્યારે ફેમિલીવાળાને ખૂબ જ વિડીયો ગમ્યો અને એણે એમ કીધું કે આવું ને આવું સ્ટ્રગલ કરતા રહેજો, આવાના વિડીયો અપલોડ કરતા રહેજો, ખૂબ જ હાસ્યપ્રદ છે. પછી ફ્રેન્ડ્સ લોકો એવું કીધું કે સેમ જેવું આ ભાઈના ફ્રેન્ડ્સે કીધું કે આ તો જૂનું છે વ્લોગ ને એવું એમ. તો એમાં એમ થયું કે આવી રીતે પણ તમે મીમ્સ જે મૂકો છો ને એના લીધે બધાને હાસ્ય થાય છે. એટલે તમે મીમ્સ અને જે રીતે ક્રિએટિવિટી કરો છો એડિટિંગમાં એ પ્રમાણે તમારે વિડીયો ઉપડશે. એટલે એ રીતે સ્ટ્રગલ કરો અને એને પણ ખૂબ મજા આવી ફ્રેન્ડ્સને અને ફેમિલીને. જયેશભાઈ, પહેલાં ડોકી હલાવવા માંડ્યા, બોલવાનું તો છે જ. અરે આ કાપી નાખો. ઓકે, તારા દીદી કંઈ નહીં, આપણે જે બનાવે છે બ્લોગ લોકોને શેર કરીએ છીએ ફ્રેન્ડ સર્કલ ફેમિલીમાં તો એ લોકો જોવે છે અને આ સારું કહેવાય કે આપણા લીધે એ લોકો હસે છે, એના ફેસ પર સ્માઇલ આવે છે તો આપણા માટે બેટર કહેવાય કે જે આપણે વસ્તુ બનાવે છે એના લીધે લોકોના ફેસ પર સ્માઇલ આવે છે. મને એ ગમે છે કે આ બધા જે હસી મજાક કરે છે, મારા ઘરે તો એમ જ કહે છે કે તમે ઓફિસ પર આવા જ ગાંડા કરતા હશો ને એમ. એટલે એના લીધે ખબર પડે છે કે આપણે બધા ઓફિસમાં ખાલી કામ જ નથી કરતા, બધાને ખાલી સ્ટ્રેસ લેવલ જ નથી, લોકો કામ બી કરે છે સાથે સાથે મજાક મસ્તી બી કરે છે. એના થ્રુ બધાને ખબર પડે કે આવી રીતે કામ વર્ક કરે છે એમ. એટલે બેટર છે બ્લોગ બનાવવો. ખૂબ મતલબ ઘરે બધાને ખબર પડી જાય કે ટેન્શનમાં નથી વધારે, છોકરો ટેન્શનમાં નથી. બરોબર. પછી વચ્ચે હમણાં અમારા બેની વચ્ચે જે દલીલ હતી, એને ભેળ ખાવી હતી અને મારે મેગી ખાવી હતી, એ બેન વચ્ચે જ અમે વ્લોગ આપણે મૂક્યો હતો મેનમાં. મને ઘરે બહુ દાંત પડી હતી, મને બહુ દાંત પડી છે કે તમે અહીંયા ઈ જ કરો છો ઓફિસે, તમે દરરોજ નકરા પ્રોગ્રામ કરો છો. એ કે તમે આજ ભેળ બનાવી હતી, બાયદા હતા તમે બે, મતલબ અંદર જે પ્રોગ્રામ કર્યો હતો. મેં કીધું મારી સાઈડ મેં કીધું મેગી હતી ને એને હવે ભેળ હતી. એટલે અમે બધા ગ્રુપે એવી રીતે વ્લોગ બનાવવા માટે આપણે જે સેન્ટેન્સ ભેગો કર્યો તે એનો હતો. કોમેન્ટમાં કહેજો મેગી ખવાય કોઈ દિવસ? નો ખવાય, જે ભાવતો નો હોય ખવાય. ભેળ જરૂરી ખવાય. નથી કે તમે ભેળ જ્યારે જરૂરી ન હોય જ્યારે ન હોય મેગી ત્યારે એક તમે એવી ભેળ વસ્તુ છે કે જે પ્લાસ્ટિક આવે છે. નહીં, જ્યારે તમે પાંચ ભલે દિવસે. 5 દિવસે પતે, ભલે સાત. તો તમે મહિનાથી બીજું પતે. પાછું સાંજ પડે તો પાછું ખાવું, પાછું બીજા દિવસે પાછું ખાવું. ચેલેન્જ હતો ટીમ વીસ આપણે ભેળ મેગી પણ બધા થોડોક બાયધા હતા પણ મજા આવી તે કામ દરે. આપણે જે મતલબ બ્લોગ પૈસા
સોલ્જરી કરીને અમે કન્યાદાનમાં તપેલું વસાવ્યું હતું વચ્ચે. એ જે આપણે વ્લોગ મૂક્યો હતો ને એક જ દિવસનો મૂક્યો હતો, બાકી એ દિવસ પહેલા અને પછી એક ધારી 1 મહિનો ભેળ બની હતી. તમને કોઈને યાદ હોય તો? હા બને એટલી બધી ભેળ. દેવાંગભાઈ શું કહે બધા એમ? ઘરે બધા એમ કે આ નવું કર્યું તું દેખાતો ન હોય, કે બધા ફ્રેન્ડ સર્કલમાં બધા એમ જ કે તું ન દેખાતો, બાકી બધા દેખાતા. મેં કીધું કે મને શરમ આવે, હજી હકીકતમાં શરમ આવે, અને ધીરે ધીરે કોન્ફિડન્સ આવે કે હું ક્યાંય શૂટ પર જાઉં કે એમ થાય કે ત્યારે હું વ્લોગ લઉં. હું ઘણી વખત હું ભટ્ટી બે હારે હોય ત્યારે અમે બે એમ વિચારતા હોય, હું એને કહેતો હોય કે વ્લોગ લઈએ આપણે શોર્ટ ફિલ્મ બનાવે, તો એ કે તારાથી બોલાતું નથી, તો થોડુંક છે શરમ આવે એવું. ઘરના જ છે, બીજે ક્યાંય નથી આવતી, ખાલી આમાં જ આવે. એવું તો રે થોડોક મનને અંદરથી ડર રહે. આપણા બ્લોગ જોઈને કેટલા ફ્રેન્ડ એવો હતો ને કીધું છે કે ત્યાં જગ્યા હોય કેમ કે મારે આવવું છે કે મતલબ ફની બધું દેખાય એમ કે નકરું કામમાં જ ફોકસ નહીં આવે કે બધી આમ એક્ટિવિટી હારવાર થતી રહે એમ. સાચી વાત છે દેવાંગભાઈ જેમ કીધું એમ, શરમ તો પહેલાં બહુ આવતી, બધાને આવતી, પણ અત્યારે ધીમે ધીમે હવે નીકળતી જાય છે. તમે જોતા જશો વ્લોગમાં ફોને ટાઈમે ફરી જાય છે, પહેલાં ફરતાય નહીં ફોન, કાં તો ફેરવા જાય તો ઊભા થઈ જાય. ફેની દીદી બોલો, ઘરે વ્લોગ જોવે છે? શું કહું? બધા લોકો જોવે છે, બધા કહે છે કે તમે ન્યૂઝ શરૂ કર્યું છે. કે છે બધા વાંધો નહીં, ચાલો ખાલી કે જ છે, બીજું કઈ નથી કહેતા. એટલું ઇનફ છે. શ્રુતિ દીદી જોવે છે, ઘરે બધા બ્લોગ જોવે છે. મારા ઘરેથી કોઈ એવું નથી કીધું કે આ નો કરવું જોઈએ, કે ભાઈ આ નથી સારું, કે બ્લોગમાં આવા નાટક નો કરવા જોઈએ, કે બધાને બતાવવાની શું જરૂર છે, એવું મને કોઈ નથી કીધું ઘરેથી. અને મારી માસીની છોકરી ને મારા ભાઈ, માસીનો છોકરો ને બધા નાના છે હજુ, તો હું સ્ટોરી મૂકું ને તો એ વાટ જોઈને બેઠા હોય કે ક્યારે બ્લોગમાં દીદી આવે, ભાઈ આવે, બ્લોગ જોવે, શું મસ્તી કરે છે, કેવી રીતે મસ્તી કરે છે, ક્યાં ગઈ છે દીદી, એ બધું જોવે. અને પછી મને કહે કે ભાઈ દીદી તે આ કર્યું તું, તું ત્યાં આવું કરતી હતી, તે આ કર્યું તું, તે ઓલું કર્યું તું. ગમે એમ કે ભાઈ લોકો આપણને જોવે છે ને ઈ ખુદ એન્ટરટેન થાય છે કે ભાઈ બહારના બીજા કોઈ એવા કાર્ટૂન કે કંઈ જોવે એની કરતા આપણા બ્લોગ જોવે છે તો સારું છે એમ કે. એટલે આ બધા કાર્ટૂન છે મેડમ? બહારના કાર્ટૂન ઈ લોકો બધા નાના છે તો બહારના કાર્ટૂન એવું જોતા હોય. ये सब क्या कार्टून है क्या? બહારના કાર્ટૂન જોવે એની કરતા આ જોવે સારું એમ. नहीं, बाहर के कार्टून देखते हैं उसके वजह से ये कार्टून देखे अच्छा है ऐसा. પ્લસ પોઈન્ટ. જો કોઈ નાનું બાળક દાંત કાઢતું હોય તો કાર્ટૂન બનવામાં શું વાંધો હોય? આપણે સ્માઈલ કરતો હોય તો આપણને શું વાંધો? वाह. રોશની દીદી એક જ બાકી છે. હવે તો ફેમિલીમાં જોવે છે તો એ ખબર પડે કે શું કરે છે, કેવી મજા કરે છે. હું તો પહેલા એમ જ કે જોબ કરવા જાય છે કે પછી મસ્તી મજાક કરવા જાય છે, એ બાને તું શું કરે છે અમને ખબર પડે, મજા આવે કે મારી છોકરી ખુશ છે, આટલી મજા કરે છે, ત્યાં બધા જોડે આટલું પડે છે, સારું કહેવાય. બીજું ફેમિલીમાં वाह वाह देवी वाह. ડીમ લાઈટ થઈ પણ થઈ ગઈ. આપણે જે અત્યારે બધાના રિવ્યુ લીધા એમાં વધારે ઉલ્લેખ થયો હોય તો બે વસ્તુનો, એક નાના બાળક ને મીમનો. તો એમાં તમારું શું કહેવું છે? મતલબ મીમ નાના બાળક જોવે છે સારું કે ખરાબ? મીમ નાના બાળકો જોઈને કે આપણે આપણા મીમ બનાવીએ, આપણે જે ફેસ આપણો મીમ થવો જોઈએ સામે. આપણે એવો ટાર્ગેટ કરીએ કે આપણે મીમ્સ ઓછા કરી દઈએ અને આપણે જ મીમ્સ બની જાય. જે બધા મીમ છે ને યોગ્ય નથી હોતા, અમુક મીમમાં અપશબ્દ હોય છે. મતલબ આપણે તો નથી નાખતા, પણ આપણા વ્લોગ જોઈને બીજા બહાર બધા નાના બાળક જોવે એટલે આપણે બંધ કરવા છે. થોડાક સીન વચ્ચે જે મીમ્સ મૂકે છે એ મૂકતા રહો. મતલબ હવે આપણે ટ્રાય કરીએ, પહેલા આપણે બહુ મૂકતા, પણ હવે આપણે પોતાના મીમ બનાવીને આપણે મૂકીએ છીએ અને એ બ્લોગ બી આપણને ગમે છે અને સારા છે, રિવ્યુ બી સારા છે, એટલે એના ઉપર જ આપણે કન્ટિન્યુ રહીએ. જે આપણો લાસ્ટ વ્લોગ હતો ને ગણપતિ વાળો, એમાં એક સિંગલ મીમ નથી, તમે કોઈ નોટિસ કર્યું હોય ને તો. અને એ જોવો બહુ ગમતો, બહુ સારો બ્લોગ. એક બ્લોગ એવો છે કે હમણાં હું વચ્ચે માથેરણ ગયો હતો મારા ફ્રેન્ડ સાથે, તેમાં એક રાકેશ કરીને છે, એનો છોકરો છે. એ જ્યારે હું ત્યાં વ્લોગ ઉતારતો હતો ને એટલે એણે 2 દિવસ એ બધું નોટિસ કર્યું કે હું કઈ રીતના ઉતારું છું, હું કરું છું, હું નહીં. એનો વિડીયો છે, હું એને એવો તને એક દિવસ વ્લોગમાં લાવીશ. તો એ કમ્પ્લેટ ઘરે જઈને એણે એના ફોનમાં, એના મમ્મીના ફોનમાં, આઈફોનમાં ચાલુ કર્યું બધું,
કે હાય ગાઈઝ આ મારી કાર છે, આ મારી બાઇક છે, આ મારો ભાઈ છે, કે આ એનું બેગ છે, ચાલો હવે હું સ્કૂલે જાઉં છું. એ સવારમાં સ્કૂલે પપ્પા મૂકવા જાય, ચલો ડેડી મને સ્કૂલે મૂકી જાઓ, કે આ તે એ હજી સમજો ને સમથિંગ બીજું ત્રીજું ભણે છે, બસ સ્ટડી એનું ચોથું જ છે ચાલુ. એટલામાં એ ચાલુ કરી દીધો એને વ્લોગ મને જોઈને. અને હવે ગમે ત્યારે કદાચ વ્લોગ આવે ને એટલે પહેલાં એ ટીવીમાં વ્લોગ ચાલુ કરે કે આ મમ્મી મને કરી દે, મને આ વ્લોગ કરી દે, આ કરી દે, આમ કરી દે, એવી રીતના. એટલે હું એને બતાવીશ તમને વ્લોગમાં. આમાં બહુ બોલે છે, એ વ્લોગ તમે જોયો એ છે. ભૂપત, એનું નામ પાડ્યું હતું ભૂપત. એટલે આપણે એવી ટ્રાય કરવી જોઈએ ને કે આપણે આમ સારું ને બેસ્ટ આપીએ કે નાના છોકરા વધારે જોવે છે. તો કેમ કે છોકરા વધારે ઇન્ફ્લુઅન્સ થાય છે આપણાથી. અત્યારે આપણે યુટ્યુબનું શું કહેવાય ઓલું મતલબ અંદર એનાલિસ્ટ આવે ને એમાં આપણે જોઈને તો આપણા 18 થી 30 સુધીમાં વધારે લોકો જોવે છે. એજ એ એજ છે ને એ વધારે છે, મતલબ આપણે નાના બાળકમાં ઓછા છે. પણ આપણા 700 સબસ્ક્રાઈબર છે, 700 પ્લસ 742 એવા કંઈક છે, વધી ગયા છે અત્યારે. તો એવું લાગતું હશે કે બહુ ઓછા છે, પણ હું જે વ્લોગમાં આવવાનું શરૂ કરી, મેં બહાર હું જાઉં તો મને ખબર પડી કે બહુ મોટી સંખ્યા છે. મતલબ મારા ઘરમાં ટોટલ 5 જણા છે, તમે 5 વચ્ચે 2 વ્લોગ જોઈને તો વિચાર કરો 700 કઈ થાય. તો એ જો 700માંથી આપણે રેગ્યુલર વ્યૂઝ 500 450 એવા આવે છે, મતલબ એ અત્યારે આપણે આટલું બહુ મોટી સંખ્યા છે. મતલબ એ 700 મેમ્બર છે ભાઈ, આપણા માટે બહુ મોટી ફેમિલી કહી શકીએ યુટ્યુબની. સારો આપણને રિસ્પોન્સ આપે છે, એટલે આપણે એને એવું ન કહી શકીએ કે ભાઈ આપણા માટે કંઈ નથી, પણ આપણા માટે બેસ્ટ છે, ભાઈ આપણો વિડીયો જોવે છે. આપણે વાત કરી તો શ્રુતિમેન ચાલુ કરી ને તો મતલબ વ્લોગ જોતા મજાકમાં શું કહેવાય ચાલુ થઈ ગયું હતું. અત્યારે આપણે સિરિયસ થઈ ગયા છીએ, મતલબ બધા કમ્પ્લીટ વ્લોગ ઉતારે છે. ક્યાંક જાય હોય તો આપણને તરત લાઇટ થઈ જાય કે આપણે વ્લોગ ઉતારવો છે, ઘરેથી યાદ આવી જાય કે વ્લોગ ઉતારવો છે. તો એ મજાકથી અત્યારે સિરિયસ થયા. તો એ વચ્ચે મતલબ શું થયું એવું તમને ઇન્ટરેસ્ટ જાગ્યો? પહેલાં મોનિટાઇઝેશન તો હજી થયું નથી, એવી કંઈ આપણને હતું નહીં. આપણે મેમરીઝ સાચવવીથી જ્યાં જઈએ છીએ બધાને લોકોને દેખાડવું હતું. અમે કન્યાદાન ફિલ્મ્સમાં શું મોજ કરવી હતી ને એ જ ખાલી બધાને દેખાડવાનો અમારો સંદર્ભ હતો. તો ત્યાંથી મજાકમાંથી અત્યારે સિરિયસ થઈ ગયા. મતલબ એવું હોય, આપણે એવું નથી કે યુટ્યુબમાંથી ને આપણે આમ વ્યૂ જવું તેમ કરવું. મતલબ કેવું હતું, અમે કંઈ પણ જાતા ને ફંક્શનમાં કે કોઈ બી મતલબ ફરવા ગયા હતા, મતલબ ત્યાં આપણે BTS ઉતારતા, તો એવા અમારી પાસે 200 થી 300 BTS પડ્યા. તો પછી અમે વિચાર્યું કે આવા આપણે ફોનમાં જ પડ્યા રહી છે, તો આપણે ક્યાંક અપલોડ કરીએ કે જેથી ભવિષ્યમાં ક્યારે આપણે જોવું હોય તો આપણે જોઈને આપણને સ્માઇલ આવે આપણા ફેસ પર, અને આપણને ખબર પડે કે આપણે પહેલા આવું કરતા એમ. એટલે એ કારણે આપણે ચાલુ કર્યું યુટ્યુબમાં કે ભાઈ આપણે જ્યાં બી જઈએ તો બ્લોગ બનાવીએ. એટલે ફેમિલીને બી એવું થાય કે ભાઈ જ્યાં ગયા છે ઓકે વ્યવસ્થિત છે, જે કામ કરે છે, મતલબ એને બી ખબર પડે કે છોકરાઓની શું કરે છે. મતલબ એક પોઈન્ટ એ સારો છે. બાર લોકોને ખબર પડે કે અમારો શું વિચાર છે, ક્લાયન્ટ ને એ બધા છે. જે મેં વાત કરી BTS પ્રમાણે કે BTS આખો દિવસ વર્ક કર્યું હોય, આખો દિવસ કામ એટલે સાંજે થાકી જાય, 8-9 વાગે એટલે જમવાનો ટાઈમ પડી જાય. ફંક્શનમાં હોય ને ત્યારે એટલે બેક સ્ટેજ હોય, મતલબ ફ્રી બેઠા હોય ત્યારે, મતલબ કપલને એવું રેડી થવા જાય ત્યારે કોમેડી વિડીયો પાસ કરીએ બેઠા નવરા. કઈ દેખાડવાના છો? તમે બ્લોગ પર જો સામે દેખાડો, સામે બતા. આ તમે જોઈ શકો પહેલેથી. મતલબ આવા બધા બહુ અમારી પાસે ફની વિડીયો છે. આપણે એડિટિંગમાં એડ કરી દઈશું. માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે મજા આવે વિડીયો ઉતારીએ. પાછો બતાવું છું તમને લોકોને. આપણે ઇન્સ્ટાગ્રામમાં શ્રુતિમેનની મોહિતભાઈ વાત કરી તો બહુ વધારે રીચ છે. શું કેવું છે? વધારે ફેન ફોલોઈંગ એમાં વધી ગયું છે. જે નથી ઓળખતા ને એ લોકો મળીને એમ કહી શકે બબલી. જે મારું નામ છાપ છે બબલી. પછી હમણાં બીચ વાળો છે, હાઈએસ્ટ વિડીયો આપણો ઓલો વેડિંગ વાળો છે. જ્યારે બબલી મૂક્યું ત્યારે હું કર્યું હતું એ તો પૂછો પાછા એને. ત્યારે બબલી ના પાડતો હતો. નહીં, બધાના વિડીયો ગોતતો હતો કે ઓલો ક્યાં ગયો, હું એનો વિડીયો ઉતારીશ, એનો લઈશ, જેને વિડીયો મૂક્યો એને હું આમ કરીશ, કાંઈ વાંધો નહીં, મારી પાસે બધું પડ્યું છે ને આમ ને તેમ. હવે વ્યૂ ગયા તો બધા એમ કહે છે મને બબલી કરે, મને બબલી કરે. મતલબ હવે પોઝિટિવ થઈ ગયો કે નહીં ભાઈ આપણે એવું કરીએ, પછી અમે બધા વિડીયો મૂકવાના ચાલુ. આ બબલી છે જો. મને યાદ છે એમણે ફોનમાં બબલી કારમાં કંઈક જતા હતા. આ બબલી છે જોજો. મને યાદ છે એ વિડીયો જ્યારે મૂક્યો ને ત્યારે અમે લોકો શૂટમાં જતા હતા, ઓર્ડરમાં, આઈ થિંક પ્રી વેડિંગ ઓર્ડરમાં. ત્યારે એમણે ગાડીમાં જયદીપનો એક વિડીયો ગોઈતો હતો, સાપુતારા હિલ્સ વાળો, અને ત્યાં એ છે ને મતલબ નાટક કરતા હતા દુપટ્ટો ઓઢીને. એ વિડીયો એણે ગોઈતો એના ફોનમાંથી, અને પછી એણે એમ કીધું કે આ તારો આ વિડીયો મૂકવો હવે, પછી તું કહે છે બબલી. એક કટાક્ષની વાત છે ને એ બહુ સારી વાત છે. મતલબ સ્ટાર્ટિંગમાં જ્યારે મીમ મૂકતો
ત્યારે અમુક લોકો એમ કહેતા કે મારામાં જ મૂકશો, આનામાં નથી મૂકતો. મતલબ એ રીતે ઝઘડા ઘણાય થતા. પછી ધીમે ધીમે જેમ બધાને ખબર પડવા માંડી ને કે આ બધાને વધારે ગમે છે, એવું ખરાબ તો હતું જ નહીં. પણ જે મીમની એક સ્ટોરી છે આપણી બહુ, કે બધાએ બહુ પોલાઇટ લીધું, બધા સમજી ગયા, કોઈ અત્યારે વાંધો નથી ઉપાડતો ગમે એવો મીમ મૂક્યો હોય. એ ખૂબ સારી વાત છે. આપણે બધા વ્લોગ તમે ઓલમોસ્ટ આખા જ જોયા. બેસ્ટ મીમ કયો હતો જે યોગ્ય ટાઈમિંગ આવ્યો હોય? પેલો ફેટી બોય છે અને સાઉન્ડ છે કંઈક સીબડી ધોપ ધોપ. પરફેક્ટ ટાઈમિંગ બીજો એક મીમ છે, આપણે ગણપતિની પૂજા કરતા હતા ને જ્યારે આગમન હતું ને ત્યારે ભટ્ટીભાઈનો બનાવ્યો હતો, રાજાશાહીની જેમ ચાલીને આવતો. કદાચ મીને બહુ મોટો હતો પણ બહુ સારો પરફેક્ટ સેટ થઈ ગયો હતો એના ઉપર. અને એનું કામ એવું છે ગમે ત્યાં લેટ આવવાનું. એક દિવ્ય સુપારવાનો હતો કે ચલે ભીખ માંગીએ. હા, ભીખ માંગીએ છે નહીં અત્યારે હાજર છે નહીં, ગામડે છે, મતલબ સૌરાષ્ટ્રની મોજ લેવા ગયા છે. જોઈએ હવે જ્યારે આવે ત્યારે આપણે બ્લોગમાં લઈશું. દેવાંગભાઈ ફેવરેટ મીમ? એ જ ભીખ માંગ્યા દિવ્ય સર. બહુ ઊંડી સ્ટોરી છે, અડધાને નહીં ખબર હોય. તમારો ફેવરેટ મીમ? આની એન્ટ્રી ગણપતિના આગમન વખતે. જયેશભાઈ છે ને મીમને મેમે કહે છે. એનો એક બી મીમ છે, મેગી ખાતા હતા, આમ બહુ જોરદાર મીમ છે બી. શું તમને કયો મેમે વધારે ગમે છે? એ અંદરથી થોડું બોલે તો મીમ બહાર આવે, પણ એ જ મીમ નથી બનતા. નોટેટ કરો ઈ છે. ઈ મેમે બોલ્યો છે ને વ્લોગમાં, ઈ એક મીમ બનાવ્યો છે, ઈ મીમની વાત કરે છે અંકિતભાઈ. અંકિતભાઈ ખુદ જ એક મીમ છે એટલે એને તો કંઈ કહેવાનું નથી. મને જે મીમ ગમતો હોય ને તો અંકિતભાઈ, એક મને મીમ ગમતો હોય ને તો અંકિતભાઈનો જ છે. મતલબ એ લાગતું નહોતું વ્લોગ બનશે એમ, રુસ્ટિક વિલા વાળો જે 6 થી 7 મિનિટનો વ્લોગ છે. અંકિતભાઈને એમને જ મીમ બનાવ્યા છે આખા વ્લોગમાં. હા, મતલબ ઈ જ એક પાત્ર હતું, લાફા ખાધા એટલે વિડીયોમાં મીમમાં એમાં ખાધા. ઈ એક મારો બેસ્ટ મીમ છે. ખાધા હોય નો ખાધા હોય તો આપણને નથી ખબર. ઈ મૂકતા નથી અમે. અંકિતભાઈ આપણે ખુદના જ મીમ કરો. खुद ही प्रोडक्ट लॉन्च किया है ऐसा बंदा बोल रहा है. હારા દીદી. જ્યારે બ્રાઇડનું શૂટ કર્યું ને રાધાનું, ત્યારે હું સાયકલ લઈને જતી હતી ને, પછી જ્યારે મારું સેમ એવું મૂક્યું છે. જયદીપભાઈ? મારા માટે તો બધા મીમ સરખા જ છે ને મસ્ત મજા આવે છે, એટલે આપણા ફેવરેટ જ છે. મતલબ બધા બ્લોગમાં બધા મીમ વચ્ચે જે મૂક્યા છે એ બધા મીમ જ છે આપણે જે મૂકે છે. ટાઈમિંગ ઓકે જ છે મારું. નિકુલભાઈ? માર્કેટ તો બધા સારા જ છે પણ સૌથી વધારે ગમ્યું હોય તો એ બડી અચ્છી બાત કહી આપને. ये सर રેગ્યુલર મીમ છે, બધા વ્લોગમાં આવતો જ હોય. હા સહી હે સબ બોલ. ચિલભાઈ? તમે જે ગિરનારનો બ્લોગ ઉતાર્યો એમાં એક મેડમ હતા કે મારે ઘરે જવું છે, તો મુજે ઘર જાના હે, કોઈ જોરદાર હતો મારો ફેવરેટ. રીતેશભાઈના ગિરનારના વ્લોગમાં હતા નહીં તો એને વાત કરી, સારી વાત કહેવાય. મતલબ એ પહેલેથી વ્લોગ જોતા. ફેની દીદી? પહેલો કે હમણાં ઓર્ડર હતો અમરેલી જિલ્લા પર, ત્યારે દર્શિલ એ પહેલી જ એન્ટ્રી હતી એની, બહુ મને ગઈ મોઈ મીમ્સ. ત્યારે એની પહેલી એન્ટ્રી શુક્રિયા બહુ મસ્ત હતી. બધી મતલબ જોયો છે ભટ્ટીભાઈની એન્ટ્રી તમે, અડધી એન્ટ્રી તો મુકાય એવી નથી, એમનેમ પેડી છે મારી પાસે. તમે કોમેન્ટ કરો, જો 100 ઉપર કોમેન્ટ થાય ના, એ નહીં આવે. તો આપણે એની એન્ટ્રી લોન્ચ પણ એના ઉપર 100 કોમેન્ટ જોઈએ જ આપણે કે ભટ્ટીભાઈની એન્ટ્રી લોન્ચ કરો. 100 કોમેન્ટ 101 કોમેન્ટ આપણે એની એન્ટ્રી લોન્ચ કરશું, એ પાક્કું છે. પ્રીત પ્રેઝન્ટિંગ કરશું. હા, સ્પેશિયલ એક વ્લોગ આપણે ભટ્ટીભાઈની એન્ટ્રી ઉપર બને એમ છે. કઈ પ્રકારની એન્ટ્રી કરી શકે છે પ્રીતભાઈ? મીમ આપણે અંકિતભાઈનો છે, ગોપાલ પડીકામાં ગોપાલ ઝુલાયો હતો ને. હું ક્યારનો એ જ વિચારતો હતો કે આ બધાને જો મનમાં એક મીમ યાદ હોય ને તો એ છે કે ગોપાલ મારો ઝૂલે. ઈ કોઈ ઉલ્લેખ જ ન કર્યો. ઈ શું કેવું એ મીમનું? બેસ્ટ એમ બહુ હૈસા એમાં. સ્કિન આમાં ગોપાલ જ છે. હમણાં છેલ્લે ગોપાલ જ જોડાયો હતો ને અહીંયા સત્યનારાયણ કથા હતી પાર્કિંગ, જ્યાં ચડવાનું ને જ્યાં ચડવાનું 3 માળ ચડવાનું તો ઈ ચડી શકશે, આપણે લોકો નહીં ચડી. એ અમારો એક જ છે ગોપાલ, વગર દાદરે હો પાછું. વગર દાદરે ભાઈ. દાદરે તો બધા ચડી પાછું નીવડો ચડી જવા. એમ કે પાછો તો વળતો જ નથી એ ક્યાંય.
એ તો તમને ખબર જ છે. ગમે ઈ થાય કરી નાખો વાળી વાત છે. તમે બીજા ગણપતિના વ્લોગમાં જોયું ક્યાંય નહીં મને વાગ્યું, કંકુ હતું એ તો. હા તમે જોયું તો ઓલું નારિયેળમાં જો બસ બધાની આમે કેવો મસ્ત પાછું નથી વળવાનું તોડો. તો હવે આપણે ઘણી બધી વાત કરી. એક મારો છે ને મેઇન પ્રશ્ન મને થતો હોય ને તો એ છે કે શ્રુતિ મેન આપણે સિરિયસ રીતે ચાલુ નહોતું કર્યું. અત્યારે મતલબ કોન્ટેન્ટ છે ને એ મને બહુ ખૂબ ગમે છે, કોન્ટેન્ટ ઉતારવું, કોન્ટેન્ટ બનાવવું. એક મારો એ સવાલ છે, હાલચાલની વાત થઈ, તમે બધા શું જોઈને હા પાડી કે હા ભાઈ આપણે આ રીતે કરીએ? મતલબ એવું કઈ નહીં કે એમ થયું કે ભાઈ મતલબ કેવું કે આવું આપણે આવી રીતના પોડકાસ્ટ બોલી નો કે જવાબ ન દઈએ કે તો એક ટ્રાય કરીએ કે આવું આપણે પોડકાસ્ટ ગોઠવીએ તો હું જ આપણામાંથી અંદરથી કોન્ફિડન્સ આવે કે આપણે ક્યાંય બી હોય તો પછી આપણે બોલવાનું થયું તો બોલી શકીએ. એટલા માટે આપણે એમાં એગ્રી થઈ ગયા. એક એ પણ વસ્તુ છે કે 1 વર્ષ અમારું પૂરું થાય છે તો 1 વર્ષમાં આટલી મોજ કરી છે તો હવે આગલા વર્ષે જ્યારે પાછું પૂરું થાય, જ્યારે અમારી એનિવર્સરી આવશે બીજી, ત્યારે આનાથી ડબલ મોજ કરવાની છે. ત્યારે બહુ બધા એટલે કે હું એવું ઈચ્છું છું ભગવાનની દયાથી કે બહુ એટલે બહુ સારા વ્યક્તિ અને બહુ એટલે બહુ બધા અમારો બ્લોગ જોવે એન્ડ બહુ એટલે બહુ અમે આગળ વધીએ આમાં અને બનાને હસાવી શકીએ. સ્કૂલ જેવું છે, ટીચર્સ ડે જેવું છે. ત્યારે આપણે કેમ ટીચર ડે બીતા હોય, ટીચર આપણે જલ્દી બની ન શકીએ. ટીચર ડે હોય ને ત્યારે આમ બીતા હોય કે 100 જણા વચ્ચે કેમ બોલવું. અત્યારે આપણે 1000 જણા વચ્ચે જે શેર થવાનું છે આપણું અત્યારે જે બનાવી છે બ્રોડકાસ્ટ, એ થોડુંક આમ અનુભવી છે કે નહીં જ્યારે આપણે બોલી નહોતા અત્યારે અત્યારે આપણે બોલી શકીએ. ત્યારે નાના હતા પણ ત્યારથી આપણે જે બોલતા હોય ને તો અત્યારે આગળ વધ થોડાક. કીધું એમ કે મોહિતભાઈ આમ નથી બોલી શકતા પણ અત્યારે તમે જોવો છો ને કોઈનો વારો ન થાવતો. એની ખાલી એક્શન જ ફેમસ છે, બોલ થોડા ઓછા છે. હમ બોલેંગે નહીં કરકે દિખાएंगे સાહેબ. મેઇન મોટિવ એ હતો કે આ બધા ભેગા કરવાના. આપણે એક ટ્રીપમાં ખાલી હારે હતા, પછી આમ છે ને એટલા બધા કોઈ એક સાથે ભેગા નથી થયા. હજી થોડાક જણા ઓછા છે, 3-4 જણા નથી આવી એકા, મતલબ એ લોકો નથી આવી એકા. મતલબ ભાઈ છે, પછી આપણે ઉજેશભાઈ છે, એને કોલ બી કર્યો પણ એને રિસીવ ન કર્યો. પછી દિવ્યેશભાઈ છે અને ગૌરવભાઈ છે, બધાને આપણે મિસ કરીએ છીએ, થોડું કારણોસર નથી આવી શક્યા. ટ્રીપ પછી મતલબ આ એક ભેગા કરવાનું હતું આપણે એક મોટિવ હાલચાલ તરીકે. શું હાલચાલ છે? ફર્સ્ટ એપિસોડ શું ફીલ શું થાય છે? હજી આ હાલચાલ તો ચાલવાનું જ છે. મારા ખ્યાલથી 1 મંથમાં એક તો અમે બહાર લાવશું હાલચાલનો એપિસોડ. મતલબ ટ્રાય કરીએ કે કાંઈક હાલચાલ, મતલબ એવું નામ, મતલબ કાલે અમે નામ સર્ચ કરતા હતા તો નામ મતલબ ગોઈતા તો પહેલું જ નામ હાલચાલ આવ્યું. તો જયદીપભાઈએ કહી દીધું ભાઈ નહીં આ નામ બેસ્ટ. અને આમ અમને મગજમાં તરત ફિટ થઈ ગયું કે ભાઈ નહીં હાલચાલ, મતલબ કોઈ બી વ્યક્તિને આપણે હાલચાલ પૂછીએ તો આપણો કોન્સેપ્ટ એવો જ છે કે કોઈ બી વ્યક્તિને આપણે અહીંયા લઈ આવીએ અને એના હાલચાલ પૂછીએ અને આપણે શેર કરીએ તો કોઈ વ્યક્તિને માર્ગદર્શન મળે, એનાથી કામ થાય, એવો આપણો કોન્સેપ્ટ છે. જોઈએ હવે કઈ રીતનું વર્ક થાય છે. એઝ અ વ્યુઅર હું શું એક્સપેક્ટ કરી શકું કે શ્રુતિ મેનમાં આગળના દિવસોમાં આજથી 1 વર્ષ પછી હું શ્રુતિ મેનને ક્યાં જોઈ શકું? મતલબ શું તમે લાવવાના છો? કાંઈ એવું કોન્ટેન્ટ બનાવો છો, વ્લોગ બનાવો છો, શું હાલચાલ એવું ચાલુ કર્યું કે સ્કેચ વિડીયો એવું કાંઈ મતલબ પ્લાન છે તમારો કે અમે આ કરશું? જે થાય છે એ જ રેકોર્ડ કરીએ છીએ. દેખતે જાયેંગે કહાં તક સુરતી મેં આખું અઠ્ઠે બન્યું છે, એમાં બધું અઠ્ઠે આવશે. એવું નથી એવું કાંઈ સ્પેશિયલ એવું કાંઈ કોન્સેપ્ટ કે એવું કાંઈ એવું નહીં વિચારેલું કોઈ નહીં હોય. જ્યારે કોકને એકાદાન મન થાય ને તો બીજા દિવસે એ કરી નાખશું. તો તમે કોમેન્ટ કરો કે મતલબ તમારે કઈ ટાઈપનો કન્ટેન્ટ વિડીયો જોતો છે તો આપણે એ ટાઈપ આપણે શૂટ કરીએ, મતલબ એના પર આગળ વધીએ. એમ બહુ સારી વાત કરી. આપણે જોયું શ્રુતિ મેનનું 1 વર્ષ કમ્પ્લીટ થવાનું છે. કન્યાદાન ફિલ્મ્સ વતી, આ શ્રુતિ મેનની આખી ટીમ વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમને એટલો બધો પ્રેમ આપ્યો, અમારા વિડીયોઝ જોયા. જે બધા વિડીયોમાં 1 થી 2 જે કોમેન્ટ આવે છે ને એ કોમેન્ટ બહુ જ મતલબ શું યાદગાર રહી છે. મતલબ જે મેમરીઝ જે વાત છે એ બહુ સાચી વાત છે. તો તમારે આવું જ જો આગળ જોવું હોય શું હાલચાલ છે એનો આપણે બીજો ભાગ, બીજો એપિસોડ બહુ જલ્દી લાવવાનો અમે પ્રયત્ન કરશું. લાઈક કરો આ વિડીયોને, શેર કરો ચેનલને અને સબસ્ક્રાઈબ કરો.